વડોદરામાં વાવાઝોડા સાથે વરસાદ બાદ અનેક વૃક્ષોને વીજ થાંભલા ધરાશાયી થયા। કેટલાક વિસ્તારોમાં પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। ભારે પવનને પગલે શહેરમાં 44 જેટલા વૃક્ષો ધરાશાયી થયા અને ધરાશાયી થયેલા વૃક્ષોને સત્વરે દૂર કરી દેવાયા। ફાયર વિભાગની 10થી વધુ ટીમ તૈનાત રહી। વીજ પુરવઠો ખોરવાતા લિફ્ટમાં ફસાયેલા લોકોનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું। ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગ સંપૂર્ણ સજ્જ છે। હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ જે રીતે વરસાદી વાતાવરણનું અનુમાન લગાવવામાં આવ્યું છે તેની અંતર્ગત વડોદરા શહેરને ગઈકાલે મોડી રાત્રે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું। શહેરમાં વરસાદી માહોલ જામ્યો હતો। વાવાઝોડું એટલે કે ભારે પવનના કારણે અનેક વિસ્તારની અંદર વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ પણ સામે આવી હતી। ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર હરેન્દ્ર ચૌહાણ આપણી સાથે આજે વાત કરીશું। સર, જે પ્રકારે ગઈકાલે મોડી રાત્રે ભારે પવન ફૂંકાયો, કેટલા કોલ્સ મળ્યા હતા ફાયર વિભાગને? જેવી રીતના હવામાન વિભાગની આગાહી હતી તે મુજબ આપણે ફાયરની ટીમોને એલર્ટ મોડ પર રાખેલી હતી કે કંઈ પણ આવ્યું અનિચ્છનીય કે આકસ્મિક કોઈ પણ બનાવ બને તો આપણી ટીમને સરળતા રીતે ત્યાં પહોંચી વળે અને નાગરિકોની સુવિધા છે એમને કે એમને જે પણ તકલીફ પડતી તાત્કાલિક એનું નિવારણ કરી શકે। તે મુજબ જેવી રીતના રાત્રે વડોદરા શહેરમાં જે મુજબ વાવાઝોડું ને વરસાદનું જે વાતાવરણ સર્જાયું હતું તે મુજબ આપણી ટીમો એલર્ટ મોડ પર હતી। જેમ જેમ વાવાઝોડુંનું આગળ વધતું ગયું, વરસાદ વધતો ગયો તે મુજબ આપણને કોલ મળતા ગયા। સર, કઈ વિસ્તારની અંદર પાણી ભરાવાની કોઈ ફરિયાદ આવી હોય, વૃક્ષો પડવાની ફરિયાદ આવી હોય, આવા કેટલા કોલ્સ મળ્યા છે? પાણી ભરવાના એવા કોલ તો મળ્યા નથી, પણ વૃક્ષોના અને ફાયર કોલ્સના અને બચાવ કામગીરીના કોલ્સ મળેલા। એમાંથી 42 વૃક્ષ ધરાશાયી થયેલા હતા જે અત્યાર સુધીના કોલ છે। એની અંદરથી તમામ જેટલા પણ વૃક્ષો પડેલા હતા તેમને હટાવી લેવામાં આવ્યા છે તથા એ દરમિયાન આગના પણ બનાવો બનેલા હતા, જેમ કે એના કારણ કે શોર્ટ સર્કિટ થયું હોય કે મીટરમાં આગ લાગ્યું એના એવા પણ કોલ મળેલા હતા। જે ઝાડ કાપવાની સાથે સાથે એ પણ કોલ એટેન્ડ કરેલા હતા। એની સાથે સાથે 3 બચાવ કામગીરીના પણ આવેલા, જેમ કે લાઇટ એ સમયે જે વીજળી જવાના કારણે જે પબ્લિક છે લિફ્ટની અંદર ફસાઈ હોય કે એવી જગ્યાએ ક્યાં ફસાઈ હોય એમને પણ બચાવ કામગીરી અમને કરેલી છે અને આપણી ટીમે સફળતાપૂર્વક તમામ કોલને એટેન્ડ કરેલ છે। બિલકુલ, તો જે રીતે વડોદરામાં ગઈકાલે મોડી રાત્રે ભારે પવન ફૂંકાવાના કારણે વરસાદની પણ શરૂઆત થઈ હતી તે સમય દરમિયાન વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં તો પાણી ભરાવાની સમસ્યા પણ સામે આવી હતી। વડોદરા ફાયર વિભાગને 42 કરતાં પણ વધારે વૃક્ષો ધરાશાયી થવાના જે કોલ્સ છે તે મળ્યા હતા। તે સિવાય લિફ્ટમાં ફસાઈ જવું, કારણ કે લાઇટો જવાની પણ સમસ્યા વડોદરા શહેરમાં સામાન્ય બની ગઈ છે, તેવાની વચ્ચે ફાયર વિભાગને રેસ્ક્યુ માટેના સતત કોલ રણકતા રહ્યા અને તેને લઈને ફાયર વિભાગ આખી રાત રેસ્ક્યુ કામગીરીમાં લાગેલું રહ્યું। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।